ખેડૂત નેતા ઠાકરસિંહ રબારીએ સિંચાઈના પાણી મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો। ગુજરાતના જાણીતા ખેડૂત નેતા ઠાકરસિંહ રબારીએ સિંચાઈના પાણીની સમસ્યા અંગે સરકારના મંત્રીઓ સામે મોરચો માંડ્યો છે। તેમણે ખેડૂતોની સિંચાઈ માટે પૂરતા પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। ઠાકરસિંહ રબારીએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, જેનાથી પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો આર્થિક મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે। તેમણે સરકારને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને ખેડૂતોને જરૂરી સહાય પ્રદાન કરવા માટે આહવાન કર્યું છે। આ મુદ્દે ઠાકરસિંહ રબારીએ સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજવાની માંગ કરી છે, જેથી ખેડૂતોની સમસ્યાઓને સીધી રીતે રજૂ કરી શકાય અને યોગ્ય ઉકેલ મેળવવામાં મદદ મળી શકે। તેમણે જણાવ્યું છે કે જો સરકાર સમયસર પગલાં નહીં લે તો ખેડૂતોને આંદોલન કરવા પર મજબૂર થવું પડશે। ખેડૂતોની સિંચાઈની સમસ્યા ઉકેલવા માટે ઠાકરસિંહ રબારીએ સરકારને નદી જોડ પ્રોજેક્ટ્સ, નવા ડેમ અને કેનાલોના નિર્માણ જેવા લાંબા ગાળાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે। તેમણે જણાવ્યું છે કે આ પગલાઓથી રાજ્યના ખેડૂતોને લાંબા સમય સુધી લાભ મળશે અને કૃષિ ઉત્પાદન વધશે। જય કિસાન નર્મદા વિભાગની છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે। ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે, પરંતુ દુઃખદ એ બાબતનું છે કે નોટિસમાં એમ લખો છો કે બકનળીઓ કાપી દેવામાં આવશે। હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપો ને ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે, 15/3 ઉઠાવી લીધો મશીન। એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને, ગુજરાતના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું, જીરું, પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે। એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે। પાક પાકી ગયો છે પણ 1 મહિનો હજુ પણ લોકો ખેતરોમાં રહે, એમના ઢોરોને પાણી પીવા માટે, લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજીને સરકારમાં રજૂઆત કરે।